નમસ્કાર મિત્રો, ગુજરાતના દરિયામાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાની અસરને કારણે પાછલા અમુક દિવસોથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી રહેશે. દરિયાકાંઠે મિત્રો હાલ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયાકાંઠે મિત્રો 2 નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની વચ્ચે સર્જાયેલી આ ડિપ્રેશન હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે. મિત્રો, ચોમાસાના વિદાય સમયે આણંદ જિલ્લામાં વરસાદનું આગમન થયું. મોડી રાત્રે ગાજવીજ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. મિત્રો, આજે આણંદ જિલ્લામાં શરદ પૂર્ણિમાનો તહેવાર હોવાથી ઠેર ઠેર ગરબાના આયોજનો કરવામાં આવ્યા હતા. જોકે સાંજના સમયે અચાનક ખાબકેલા ભારે વરસાદે ગરબાના ઉત્સાહમાં ભંગ પાડ્યો. વરસાદના કારણે મિત્રો ગરબાના સ્થળો પર પાણી ભરાઈ ગયા હતા. મિત્રો, આણંદ જિલ્લામાં આવેલા આ અચાનક વરસાદના કારણે ગરબાના આયોજકો અને ખેલૈયાઓને નિરાશ થવું પડ્યું હતું. સમગ્ર આણંદમાં ભારે વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી, પરંતુ મિત્રો નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી ઓસરવામાં સમય લાગતા લોકોને થોડી મુશ્કેલી વેઠવી પડી હતી. મિત્રો, આજે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી 6 દિવસ 7 ઓક્ટોબરથી લઈને 12 ઓક્ટોબર દરમિયાન હળવા વરસાદ રહેશે. મિત્રો, અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું શક્તિ આગામી 3 કલાક દરમિયાન ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. અને મિત્રો આજે સાંજે 7 ઓક્ટોબર 2025ના રોજ ભારતીય સમય મુજબ મિત્રો આ વાવાઝોડું દરિયાકાંઠે ટકરાય તેવી આગાહી કરવામાં આવી રહી છે. હાલ મિત્રો આ વાવાઝોડું દ્વારકાથી 940 કિલોમીટર દૂર છે અને નલિયાથી 960 કિલોમીટર દૂર છે, જે ધીમે ધીમે ગુજરાતની દિશા તરફ આગળ વધી રહ્યું છે. મિત્રો, ત્યાર પછી વાત કરીએ તો અરબી સમુદ્રમાં સર્જાયેલું શક્તિ વાવાઝોડું હવે નબળું પડી રહ્યું છે અને તેની અસર ગુજરાત પર થશે કે કેમ તે અંગે આજે આગાહી કરવામાં આવી છે. મિત્રો, રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર વરસાદ લાવનારું મુખ્ય પરિબળ અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાત છે. મિત્રો, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે વાવાઝોડું શક્તિ 7 ઓક્ટોબરની બપોરથી પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું હતું અને 8 ઓક્ટોબરની સવાર સુધીમાં તે ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી આગાહી કરવામાં આવી છે. મિત્રો, સોમવારે સાંજે 6 કલાકે અપાયેલી માહિતી મુજબ શક્તિ વાવાઝોડું ઓમાનથી લગભગ 210 કિલોમીટર દૂર હતું, જે હવે નજદીક આવી રહ્યું છે. મિત્રો, અમદાવાદ હવામાન વિભાગે સોમવારે કરેલી આગાહી મુજબ આગામી 5 દિવસ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહી શકે છે. ખાસ કરીને મિત્રો 8 ઓક્ટોબર સુધી રાજ્યભરમાં ક્યાંક અમુક તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. જોકે મિત્રો રાહતની વાત એ છે કે આગામી 2 દિવસ ક્યાંય પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું નથી. મિત્રો, ગુજરાતમાં વરસાદ લાવનારું સાયક્લોનિક સર્ક્યુલેશન હાલમાં ઉત્તર દિશામાં સક્રિય છે. મિત્રો, ત્યાર પછી વાત કરીએ તો ગુજરાત ઉપરનું લો પ્રેશર પ્રચંડ વાવાઝોડું આવશે તેવો ખતરો ઊભો થયો હતો. ગઈકાલે બપોર પછી આ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાઈને નબળું પડી ગયું છે. ત્યારે આજે આ વાવાઝોડું દરિયામાં સમાઈ જશે, પરંતુ વાવાઝોડાની અસરને કારણે 2 દિવસ સુધી વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રથી 940 કિલોમીટર દૂર રહેલું શક્તિ વાવાઝોડું હવે ગુજરાતમાં આવશે નહીં તેવી મિત્રો જાહેરાત થતાં બંદરો પરના 3 નંબરના સિગ્નલો હટાવી દેવામાં આવ્યા છે. પરંતુ હજુ મિત્રો 2 દિવસ સુધી માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. મિત્રો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં શક્તિ વાવાઝોડાને કારણે વરસાદની શક્યતા છે. હજુ મિત્રો તારીખ 9 ઓક્ટોબર સુધી વરસાદ ચાલુ રહેશે અને ત્યારબાદ ધીમે ધીમે ચોમાસાની વિદાય શરૂ થઈ જશે. જામનગર જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં પાછોતરા વરસાદ સારો પડ્યો, જેના કારણે લોકોએ પાછળથી વાવેતર કર્યું છે તે ખેડૂતોને સારો એવો ફાયદો થઈ શકે છે. જોકે મિત્રો આ વખતે જિલ્લામાં કપાસ કરતાં મગફળીનું વાવેતર વધારે થયું છે. ગુજરાત ઉપરનું લો પ્રેશર પ્રચંડ વાવાઝોડું આવશે તેવી આગાહી કરવામાં આવી હતી અને ગઈકાલે મિત્રો આ વાવાઝોડું નબળું પડી જતા હવે ગુજરાતના લોકોને રાહત મળશે. આગામી 2 થી 3 દિવસ મિત્રો ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે અને પછી 10 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી હળવા વરસાદની આગાહી છે. મિત્રો, આજે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે 12 ઓક્ટોબર પછી ગુજરાતમાં વરસાદ વિરામ લેશે અને પછી ચોમાસાની વિદાય શરૂ થઈ જશે. આભાર મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.